દંતારો આપણે અંદર મૂક્યો ને તાનો આપણે વિચાર કરતા હતા કે દંતારો હલકો કેમ લાગે. તો અત્યારે મારે ને આપણે કારીચા મૂકી દીધી હતી. તો જોલો આપણે રફીકની અંદર આપણે લઈ લીધી છે. પગલી દેવાનું કામ પૂરું કરી નાખ્યું હોય અને આખા ખાનામાં જોલો આપણે પગલી દઈ દીધી છે. તો તમને મીઠું દેખાડું રાખો. તો આ છે આપણા સફેદ ડાયમંડ હે ને આમ જોલો ખાલી. રામ રામ ડાયરાને કેમ છો મિત્રો, ફરીથી સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો રનની અંદર તો રહ્યો તો આપણે સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું હોય. કારી ચાની બધું આપણે પી લીધું છે, થોડોક નાસ્તો કરીને હવે રહ્યા ને આપણે પાટા બાજુ આપણે ચાલતા થઈ ગયા છે. મોટો ભાઈ આપણે જી કાલ બાપા આપણે નવો દંતારો લાવ્યા હતા ને તો એ આપણે પાટા મૂકવા માટે આવ્યા છે અને એ દંતારો આપણે લઈ જવાનો હોલી ગામડીએ. હજીમાં તો આપણે દંતારો ખેંચવાનો હોય, રોજ તો આપણે આખલા પાટા દંતારો ખેંચવા જતા હતા, પણ અહીંયા રહ્યો ને હવે આપણે આતરા દાડા દંતારો કરી નાખ્યો. એટલે કે રહ્યો ને આપણે એક દાડો દંતારો ખેંચવાનો અને એક દાડો આપણે દંતારો નહીં ખેંચવાનો. તો હવે ખેંચવાનો આપણે સામે રહી આપણા ગામડીની અંદર. આજ તો રહ્યો ને આપણે સુરત દાદા પણ રહ્યા ને વધારે ઉગી ગયું, દાડો ઉગી ગયો. આજ તો રહ્યો સાથે આપણે ઘણું મોડું થઈ ગયું છે. તો અશોકભાઈ આમાં કાલ આપણે દંતારો ખેંચ્યો તો નહીં? કયો નાનો દંતારો લાગે? આ નાનો દંતારો નહીં, જો આર્યોન સાહેબ નાનો દંતારો હોય અને આર્યોન આપણે ફાટ્યો હોય એ હવે આપણે આ પાટામાં ખેંચવાનો. અને આર્યોન આપણે શું કહેવાય શોકાના દંતારો? આ જો આર્યો દંતારો આપણો પૂર છે અને આર્યો આપણે ફાટ્યો છે. હાલો ફટાફટ જવા દે ઓલી ગામડીની અંદર આપણે દંતારો લઈને ખેંચવાનું કામ કરી નાખીએ આપણે. ચાલુ ગામડીની અંદર આવી ગયા છીએ ને હવે રહ્યો ને આપણે દંતારો અંદર મૂકી દીધો છે. હાલો રહ્યો ને હવે ફટાફટ રહ્યો ને આપણે દંતારો ખેંચવાનું કામ કરી નાખીએ. ચાલુ દંતારો આપણે અંદર મૂકી દીધો છે. હવે ખેંચવાનો આપણે દંતારો આપણે મૂકીનું કાનું મોટું નહીં. હાલો ફટાફટ રહ્યો દંતારો ખેંચવાનું કામ કરી નાખીએ આપણે. ચાલ અડધો આપણે દંતારો ખેંચ્યો એટલે એક આંઠામાં અડધો, આમાં અડધો નહીં બહુ ગામડીમાં. હવે અડધો દંતારો ખેંચ્યો ને આપણે રહ્યો ને આપણે ભાર મૂકવાનો ભૂલી ગયા હતા તે ફરી પાછો આપણે ભાર લેવા આવી ગયા. જોયું વિડીયો બનાવવામાં ઉતાવળમાં આવું થાય, ખબર પડી મિત્રો. ભાર મૂકવાનો જ ભૂલી ગયા, વિચાર કરો. હાલો ફટાફટ રહ્યો ને દંતારો ખેંચવાનું કામ કરી નાખીએ ફરી પાછું આપણે. ચાલો દંતારો આપણે અંદર મૂક્યો ને તાનો આપણે વિચાર કરતા હતા કે દંતારો હલકો કેમ લાગે, પણ આપણે રહ્યું ને ભારત મૂકવાના ભૂલી ગયા હતા તે ભાર હવે મૂકી દીધો હોય. અને હાલો હવે આ ગામડીની અંદર આપણે દંતારો ખેંચવાનું કામ કરી નાખીએ આપણે. ચાલુ દંતારો ખેંચવાનું કામ પૂરું કરી નાખ્યું હોય અને હવે રહ્યો ને આપણે જોલો દંતારો બહાર કાઢવાનું હોય. અહીંથી હવે રહ્યો ને દંતારો ફટાફટ કાઢી નાખીએ આપણે બહાર. દંતારો ખેંચી જોલો આપણે મોટા ભાઈ આપણે જાકે દંતારો ખેંચી ત્યાં આવી ગયા ને જોલો આ કેવડો આપણે પાટો અને આ રહ્યો ને આપણે પહેલા નંબરમાં ભર્યો તો આપણે રહ્યો ને દંતારો અડલા બદલી કરી નાખ્યું હોય. એટલે કે રહ્યો ને આ દંતારો છે આ તો થોડોક ફેર પડતો હતો, એટલે કે રહ્યો ને આમ ઓછો કરવો પડતો હતો. તો જ દાદા બેસતા હતા અને હવે રહ્યો જે આપણે દંતારો ખેંચતા હતા એ દંતારો લાવીને આપણે ચલો એ દંતારો ખેંચે છે. અને હવે આપણે જવાનું માટે ચાલુ કરવા માટે હાલો ફટાફટ જવાનું સાપરે. દંતારો ખેંચવાનું કામ પૂરું કરીને આપણે સાપરે આવી ગયા ને ચલો આપણે 3 મોટર તો ચાલુ કરી લીધી હતી. અને દંતારો ખેંચીને આવીને તરત આપણે આખલી મોટર ચાલુ કર્યા હતા. અને હાથ કર્યો તમને ઇન્દરથી આપણું સાપરું દેખાડું રાખો તો ચલો આપણે એની અંદર આપણે કાર પાર કરીને આપણે તૈયાર કરી નાખીએ. આમ જો અંદરથી તમને દેખાડું. ચલો આ રીતનું કંઈક આપણે સાપરું હોય, બહારથી તો તમને દેખાડે જ છે. ફટાફટ આપણે મોટર ચાલુ કરવાનું કામ હે એ આપણે કરી નાખીએ આપણે પૂરું. રણમાં આપણે 7નો ટાઈમ થઈ ગયો ને જો કે આપણે સોલર પર મોટર બંધ કરવાની હતી ને આપણે બંધ કરી નાખી છે. અને જો આપણે રહ્યો ને 7નો ટાઈમ થઈ ગયો છે અને રહ્યો ને આપણે મશીન પણ ચાલુ કરી નાખ્યું હોય અને મશીન ઉપર રહીને આપણે 2 મોટર ચાલુ કરી નાખી છે. હવે આને આપણે બીજી મોટર ચાલુ કરવા જવાની છે. ચલો આ આપણું મશીન, આ મશીન આપણે રહ્યું ને રોજે રોજ આપણે 10 થી 11 વાગ્યા લગીને આપણે ચાલુ રાખીએ. હવે આપણે મોટર ચાલુ કરતા હોઈએ અને ધારા પણ રહ્યા ને આપણે બંધ કરવા જવાના છીએ. આપણે ગામડી અથવા પાટામાંથી આપણે પાણી આપણે જાતું હોય ને ધારા એ આપણે બંધ કરવા જવાના હે. હાલો આપણે બી કામ રહ્યું ને પૂરું કરી નાખીએ. ચલો મોટર ચાલુ કરવાનું કામ હતું અને ધારા બંધ કરવાનું કામ હતું. બી કામ રહ્યું ને આપણે પૂરું કરી નાખ્યું હોય. અને અત્યારમાં આપણે આવી ગયા હતા આપણે સાપરે જોલો. તો અત્યારમાં રહીને આપણે કારીચા મૂકી દીધી હતી. તો જોલો આપણે રફીકની અંદર આપણે લઈ લીધી છે. હાલો હવે રે ને ફટાફટ આપણે કારીચા પી લઈએ. ચલો the next day. બીજા દી સવારમાં જોલો આપણી ગામડી આવી ગયા. આપણે આખલી ગામડી અને ખેંચવાનો આપણે અત્યારમાં દંતારો જોલો આટલા સુરત હતા અત્યારમાં આપણે ઉગી ગયા છે. હાલો ફટાફટ રે ને દંતારો ખેંચવાનું કામ કરી નાખીએ આપણે. ચાલો દંતારો ખેંચવાનું કામ પૂરું કરીને જોલો આપણે કેટીએમ લગતા આવી ગયા છે. અને હવે જવાનું આપણે સાપરે. અને જોલો આપણા ત્યાં રહે ને લકડી આપણે ગાડીઓ આવી કે આપણા ત્યાં રહ્યા ને બહારના માણસો ફરવા આવે છે. રવિવાર શનિવાર આવે જ છે તો આજ પણ આવ્યા છે. તો હાલો હવે ફટાફટ જવા દઈએ આપણે સાપરે. આઠે સીધા જ આપણે રહીએ ને સાપરે આવી ગયા ને જોલો આપણે જે આપણે ફરવા આવ્યા હતા ને આપણે કારીચા ને એવું આપણે પીવડાવી દીધું, મીઠું ને એવું આપણે બધું દેખાડી નાખ્યું હોય.
અને હવે જવાનું આપણે મોટરને એવું ચાલુ કરવા માટે. તો હાલો ફટાફટ જવા દઈએ. મોટર ચાલુ કરવાનું કામ પૂરું કરી નાખ્યું છે અને જો સાપડીને આપણે થઈ ગયા આપણા ફ્રન્ટ બાજુ ચાલતા. બાપા તો આપણે પગલી દે જ છે. હાલો હવે ફટાફટ જવા દઈએ આપણે પગલી દેવા. અને જો આ છે આપણા સાપડા લગતે 2 ફરણ છે અને હવે જવા દઈએ આપણા ફરણ ત્યાં. મોટર તો જો કે આપણે ચાલુ કરી જ નાખી છે. આપણે 6 પગલી દેવાનું કામ પૂરું કરી નાખ્યું હોય અને આખા ખાનામાં જો આપણે પગલી દઈ દીધી છે. આટલામાં આપણે બીજા હારી પગલી દીધી અને જે તમને સામે દેખાય ને એ આપણે એક હારી પગલી દીધી અને જે તમને સામે હુયાનું ખાનું દેખાય ને એ પણ આપણે હુયા બનવા માટે તૈયાર થઈ ગયું છે. ખાલી અંદર આપણે ખારવાનું જ મૂકવાનું છે અને આ ખાનાની અંદર જે આપણે પહેલાં કામ લીધું હતું ને હુયાના ખાનાનું એ ખાનું પણ આપણે તૈયાર થઈ ગયું છે ને પાવઠા બાંધવાનું કામ હતું એ પણ આપણે પૂરું કરી નાખ્યું હોય. અને હવે રહ્યું તમને જે સામે પાટો દેખાય ને એ પાટાનું તમને મીઠું દેખાડવા જવાનું હોય. તો કે ક્યારનું આપણે મીઠું નહીં દેખાડ્યું અને એ રહ્યો ને આપણે શિકાર 4થા નંબરમાં 5મા નંબરમાં આપણે ભર્યો તો એ પાટો. તો હાલો તમને રહ્યું ને ફટાફટ મીઠું દેખાતા હોય. ચલો પાટાની અંદર આપણે ઉતરી ગયા છીએ અને આ રહ્યો જોલો આપણો પાટો. આ પાટામાં આપણે રહ્યું ને 15 દિવસ જીવાનું આપણે મીઠું થઈ ગયું હોય. તો રાખો રહ્યું પહેલાં તો તમને મીઠું દેખાડું રાખો. તો આ છે આપણા સફેદ ડાયમંડ એને આમ જોલો ખાલી એને એકદમ સફેદ અને આ પાટાનું રહ્યું ને જોલો આવું કંઈક આપણે મીઠું હોય. હજુ તો આપણે ન્યાનું જ છે. હજુ ધીમે ધીમે રહ્યું ને ગાંગડાવાળું મીઠું થતાં હજુ વાર લાગે. અને આ પાટામાં જોલો આ રહ્યું આપણે પાણીમાં આપણે ઉતરે ને એટલે આ પાણી બરતરા કેટલું કરે ખબર. વાગેલું હોય ને તો આપણે આ પાણી રહ્યું ને જોરદાર બહુ બરતરા કરે. આપણે અહીં કંઈ વાગેલું શું સચ બરે આ બધું આપણે આ બાજુ આપણે થોડોક વાઢિયો પડી ગયો છે ને એ આપણે દુખે છે બરાબર. આપણે પાણીની અંદર હાથ ડૂબાડીએ ને એટલે. તો હાલો હવે ફટાફટ જવા દઈએ આપણે સાપરે. અને અહીંથી જ આપણે આ વ્લોગને એન્ડ કરી નાખશું. તો વિડીયોમાં લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને નોટિફિકેશન ઓન કરી નાખો એટલે આપણો વિડીયો રહે ને તરત જ તમારા લગતે પહોંચી જાય.